નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અશરદીપ ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સને એક જ ઓવરમાં 2 વાર આઉટ કરીને ઇતિહાસ રચ્યો છે। અશરદીપ પોતાની આઈપીએલ કારકિર્દીમાં 100 વિકેટ પૂર્ણ કરી અશરદીપ વિકેટની સદી ફટકારનાર પંજાબ કિંગ્સનો પ્રથમ બોલર બન્યો છે। લેફ્ટ હેન્ડેડ અને ફાસ્ટ બોલર વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇનિંગમાં ત્રીજી ઓવરે ફેંકતી વખતે ઇતિહાસ રચ્યો છે। તો અશરદીપ પહેલા જ બોલે રાયન રિકકોર્ડ અને શશકાંત સિંહના હાથે કેચ આઉટ કરાવ્યો છે। આ સાથે જ અશરદીપે પોતાની આઈપીએલ કારકિર્દીમાં 100 વિકેટો પૂર્ણ કરી છે। તેને બીજા જ બોલ પર સૂર્યકુમાર યાદવને યજુવેન્દ્ર ચહલના હાથે કેચ આઉટ કરાવીને મુંબઈ પર ડબલ અટેક કર્યા છે। સૂર્યકુમાર યાદવનું ખાતું ખોલ્યા વિના જ ડગ આઉટમાં પાછો ફર્યા હતા। અશરદીપ તેમની 87મી આઈપીએલમાં 100 વિકેટનો આંકડો પૂર્ણ કર્યો અને અશરદીપ 100 આઈપીએલ વિકેટ લેનાર 24માં ભારતીય બોલર બન્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।